વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પોશ વિસ્તાર ગણાતા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ખાડા જોવા મળ્યા છે। એક મહિનામાં શહેરમાં 5500 થી વધુ ખાડા પડ્યા છે। પશ્ચિમ અમદાવાદમાં 2500 જેટલા ખાડા પડી ગયા છે। પશ્ચિમ વિસ્તારમાં નાના મોટા 110 થી વધુ ભૂવાઓ છે। આ સાથે જ એલિસ બ્રિજ, પાલડી, નારણપુરા વિસ્તારમાં ખાડા પડ્યા છે અને નવરંગપુરા તથા નવાવાડજ, રાણીપ 1600 થી વધુ વિસ્તારોમાં ખાડા પડ્યા છે। ઉત્તર પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં 648 જેટલા ખાડા પડ્યા છે। બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં 648 ખાડા પડ્યા છે। વર્ષ 2023-24 ની વાત કરવામાં આવે તો રોડ રીસર્ફેસ કરવા પાછળ મનપાએ 300 કરોડ રૂપિયા ખર્ચ્યા। ગત અઠવાડિયે મનપા કમિશનરે ખાડાઓ તાત્કાલિક પૂરવા માટેની સૂચનાઓ આપી હતી, ત્યારે આ ખાડાઓની જે સંખ્યા સામે આવી છે, હવે એ જોઈ લો કે કયા વિસ્તારમાં કેટલા ખાડા પડ્યા છે। જેમાં મુખ્યત્વે પહેલું નામ આવી રહ્યું છે પાલડીનું, જે શહેરનો પોશ વિસ્તાર ગણાય છે। પાલડીમાં 120 થી વધુ ખાડા પડ્યા છે। વાસણા ઝોનમાં 244 ખાડા છે। નવરંગપુરામાં 344 ખાડા છે। નારણપુરામાં 150 થી વધુ ખાડા છે। નવા વાડજમાં 135 થી વધુ ખાડા છે। રાણીપમાં 190 થી વધુ ખાડા છે, જ્યારે સાબરમતીમાં 145 થી વધુ અને ચાંદખેડામાં 340 થી વધુ ખાડાઓ જોવા મળી રહ્યા છે। આ ખાડાઓના કારણે શહેરીવાસીઓની કમરો તૂટી રહી છે અને આ રસ્તેથી પસાર થતા તેઓને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યું છે। ઘણા એવા રસ્તા છે કે જ્યાં નવો ડામર પાથરવામાં આવ્યો હતો પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે, અને ત્યાં પહેલા જ વરસાદની અંદર આ રસ્તાઓ ધોવાઈ ગયા અને જેના કારણે શહેરીજનોને વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો। આ અંગે વધુ વિગત જાણીએ અમારા સંવાદદાતા મેહર જોડાઈ ચૂક્યા છે સીધા સ્પોટ પરથી। મેહર, જે પ્રકારે અમદાવાદ શહેર અત્યારે ખાડા નગરી બની ગયું છે, સ્માર્ટ શહેરના સ્માર્ટ રસ્તા હવે સહેજ પણ સ્માર્ટ રહ્યા નથી એવી આ તસવીરો છે। કદાચ કોઈ રસ્તા પરથી નીકળે તો પડી જવાનો પણ ભય લાગે। બિલકુલ હેતવી, સ્માર્ટ સિટી જે તમે કીધું અને સ્માર્ટ રસ્તાની જે વાત છે, સ્માર્ટ રસ્તા તો બહુ દૂરની વાત છે, પરંતુ જો નોર્મલ એક સમતલ એક સરખા રસ્તા મળી જાય તો પણ બહુ મોટી વાત છે। અત્યારે અમદાવાદના રસ્તા કંઈક એવી હાલતમાં છે કે જ્યાં લોકો ગાડી ચલાવવાની તો ખૂબ જ દૂરની વાત છે, પરંતુ લોકો ચાલીને પણ જતા રહે તો પણ બહુ સારામાં સારી સ્થિતિ કહેવાય। અત્યારે તમે જુઓ છો કે ચાલીને જતા લોકો પણ એક બાજુ આમથી આમ ને આમથી આમ પોતે અત્યારે કૂદકા મારીને જતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે, અને બાકી જે વાહન ચાલકો છે તે તમે અત્યારે હાલમાં દ્રશ્યોમાં જોતા જશો। અને અગાઉ પણ જે પ્રમાણે માહિતી આપવામાં આવી કે જે અમદાવાદમાં ખાડાપૂર એક આખું ઊભું થઈ ચૂક્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે દર વખતની આ જે સમસ્યા છે તે વારંવાર જોવા મળતી હોય છે, ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ લોકોને જે તકલીફો પડી રહી છે, લોકો અત્યારે જ્યારે રસ્તા પરથી જતા હોય ત્યારે વારંવાર જે બંને વિસ્તાર છે, માત્ર એવું નહીં કે પૂર્વ કે માત્ર પશ્ચિમ, સમગ્ર અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ખાડાઓ છે જોવા મળી રહ્યા છે। અને જે પ્રમાણે તમે અગાઉ જે માહિતી સામે આવી કે 5500 થી વધારે જે ખાડા છે માત્ર એક જ મહિનામાં પડ્યા છે, અને તેમાં 2500 જેટલા જે પશ્ચિમ અમદાવાદ છે તેમાં પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે નાના મોટા જે ખાડાઓ છે તે રસ્તા જે ધોવાઈ જાય છે, વરસાદ જે આવે છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે તેમાં ધ્યાન નથી આપતું। આપણી સાથે એક અહીંયા સ્થાનિક વ્યક્તિ છે, તેમની સાથે પણ વાત કરીશું કે શું તકલીફો પડી રહી છે। શું કહેશો ભાઈ, આ રસ્તા ઉપર ખાડા છે, કેટલા દિવસોથી તકલીફ છે ને દર વર્ષે આ તકલીફ જોવા? દર વર્ષે આ તકલીફ જોવા મળે। આમ જે પબ્લિક છે તો આનાથી પબ્લિક તો પરેશાન થાય જ છે, અને સ્થાનિક જે ધારાસભ્યો છે અને કોર્પોરેટર એ લોકોને આગળની કાર્યવાહી જે કરવાની હોય કે રસ્તો બનાવવા, પબ્લિકના જ્યારે વોટ લેવાના હોય ત્યારે એવી લોકો આવી જાય છે વોટ લેવા માટે, અને ત્યારે મોટી મોટી વાતો કરીને જતા રહે, અને પછી જ્યારે વરસાદનું મોસમ આવે ત્યારે એ લોકો આવતા જ નથી જોવા માટે, અને પબ્લિક હેરાન થાય છે, હેરાન પરેશાન થાય। પબ્લિકનું શું, પબ્લિક માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો છે। કેટલા સમયથી આ તકલીફ? વિચારો ને તમે, આ ઘણા સમયથી આ પરિસ્થિતિ ઉપસ્થિત છે અમદાવાદ શહેરમાં, અને આ જગ્યાએ જ નહીં, અમદાવાદ શહેરમાં બધી જગ્યાએ આજ મુશ્કેલીઓથી પબ્લિક સામનો કરી રહી છે।
સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે ભાઈ, અમદાવાદ સ્માર્ટ સિટી છે, મેગા સિટી છે, પણ આવી રીતના જે મેગા ખાડાઓ જોવા મળે છે, હા. એટલે શું કહેતો કોર્પોરેશનની કેવી કામગીરી? કોર્પોરેશનની બહુ સારી કામગીરી એવું બતાવે છે સરકાર કે અમારી કામગીરી બહુ સરસ છે, અમે પબ્લિકની માટે વિકાસ કર્યો છે, અમદાવાદ શહેરનો બહુ સારો વિકાસ કર્યો નરેન્દ્ર મોદી સાહેબે, આપણા વડાપ્રધાન શ્રીએ. પણ આ વિકાસ ના કહેવાય. કોરિડોર બનાવીને પછી બુલેટ પ્રોજેક્ટ કરાવીને એ વિકાસ ના કહેવાય. પબ્લિકની જે આમ જરૂરિયાત છે અને રસ્તાઓને એ લોકોને સુધારવા જોઈએ. બિલકુલ. આપણે અત્યારે આગળ આપણે રોડ પર જ તમને એક દ્રશ્ય બતાવીશ. આ રોડની અંદર આપણે જઈ રહ્યા છીએ કે જે આપણે પણ 2-5 વાર વિચારીને રોડની અંદર ઉતરવું પડે એવી રીતનું આ એડવેન્ચરીસ થોડો રોડ જોવા મળે છે. અત્યારે હાલમાં જો તમારે ક્યાંય ફરવા ના જવું હોય તો તમે અમદાવાદના અમુક એવા વિસ્તાર છે જ્યાં આવી શકો છો, તે જગ્યાએ તમને આવા એડવેન્ચર કરવા મળશે. હાલમાં તમે અહીંયા જુઓ છો કે આ ટ્રક જઈ રહ્યો છે અને ટ્રકની એક્ઝેક્ટ પાછળ જે આ રસ્તો છે તેમાં જે ઓલું ગાડીનું ટાયર છે જે ફસાઈ ચૂક્યું છે. તમે આમાં દ્રશ્યમાં જુઓ છો. એટલે જે તકલીફો ઊભી થવાની વાત હતી તે તકલીફો આવી રીતે લોકોને ઊભી થાય છે, પરંતુ ત્યારબાદ સરકાર છે તે કોઈ ધ્યાન આપતું નથી અને અમદાવાદની પણ આ ખાડાવાદ થઈ ગયું હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. હેતવી. બિલકુલ મહેર, આભાર વિગતો બદલ.